Hello students, I welcome to everyone in Saptarshi Sankul. Today we will learn poem 1 part 3 in standard 10. ધોરણ 10 માં આપણે પાર્ટ 1 અને પાર્ટ 2 પોએમના જોયા, જેમાં પાર્ટ 1 માં આપણે તમારી પોએમની સમજૂતી, ત્યાર પછી પાર્ટ 2 માં કોમ્પ્રિહેન્શન શીખ્યા. ત્યારબાદ આપણે આજે MCQ પૂછવાના છીએ, આજે MCQ શીખવાના છીએ, જે તમારી પોએમમાંથી જેટલા પણ MCQ નીકળી શકતા હોય તે તમારી સ્ક્રીન પર મેં શેર કર્યા છે. તે આજે 1 by 1 શીખીશું. તેમાં છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ આન્સર. આમાંથી જે તમને લાગતો ઓળખતો હોય તે આન્સરને સિલેક્ટ કરવાનો છે, જેને MCQ તરીકે પૂછશે. જેમાં નંબર 1 પર છે લાઇક ધ ફોન્ડ આર્મ્સ ઓફ લવ મીન્સ લાઇક ધ ફોન્ડ આર્મ્સ. ફોન્ડ આર્મ્સ એટલે કે હેત ભર્યું અને આર્મ્સ એટલે કે હાથ, ઓફ લવ પ્રેમના, પ્રેમાળ હેત ભર્યા હાથ. તેનો મતલબ આપણી પોએમમાં શું કીધો છે? તો એ પર છે આર્મ્સ ધેટ વુડ હગ ધ ચાઇલ્ડ વિથ લવ એન્ડ કમ્ફર્ટ. બી પર છે આર્મ્સ ધેટ વુડ પ્રોટેક્ટ ધ ચાઇલ્ડ ફ્રોમ એની ડેન્જર. સી પર છે આર્મ્સ ધેટ વુડ હગ ધ ચાઇલ્ડ વિથ ટીયરફુલ આઈઝ. એન્ડ સી પર છે આર્મ્સ ધેટ વુડ ગાઈડ ધ ચાઇલ્ડ. ફર્સ્ટમાં છે પ્રેમથી અને કમ્ફર્ટથી તેને ભેટે છે. બીજા પર છે ડેન્જર હોય, પેલી મુશ્કેલી હોય ત્યારે હેલ્પ કરે છે. સી પર છે રડતી આંખે અને ડી પર છે માર્ગદર્શન આપે છે. તો આપણે જોયું કે માતાનું જે ફોન્ડ આર્મ્સ ઓફ લવ છે તે વિથ લવ અને કમ્ફર્ટથી તેને હગ કરે છે. તો આપણો આન્સર ફર્સ્ટનો આવશે એ. ત્યારબાદ નંબર 2, ધ સોંગ વિલ વિન્ડ બ્લેન્ક્સ અરાઉન્ડ ધ ચાઇલ્ડ. આ જે વિન્ડ છે એટલે કે જે આ વીંટળાવું છે એ બાળકને શું વીંટળાશે તેની આસપાસ? તો એ પર છે ઇટ્સ વર્ડ્સ, તેના શબ્દો. બી પર છે ઇટ્સ મ્યુઝિક, તેનું મ્યુઝિક, તેનું સાઉન્ડ, તેનું સંગીત. સી પર છે મેમરીઝ એટલે કે યાદો અને ડી પર છે ડ્રીમ્સ એટલે કે સપનાઓ. તો આપણે જોયું હતું કે માતાનું જે સંગીત છે તે બાળકની આસપાસ વીંટળાશે, એટલે કે અહીં આન્સર આવશે બી ઇટ્સ મ્યુઝિક. ત્યારબાદ છે નંબર 3, ધ સોંગ વિલ ટચ ધ ચાઇલ્ડ્સ ફોરહેડ. જે આ સોંગ છે એ બાળકના કપાળને ટચ કરશે. તો કેવી રીતે ટચ કરશે? તો લાઇક અ કિસ ઓફ બ્લેસિંગ, લાઇક મેજિક, લાઇક મ્યુઝિક એન્ડ લાઇક જેન્ટલી. તો આપણે જોયા હતા કે માતાની જે કિસ છે, બ્લેસિંગ એટલે કે આશીર્વાદ સાથે તેના કપાળને ટચ કરશે. તો આપણું અહીંયા આન્સર થર્ડનો છે એ. ત્યારબાદ નંબર 4 પર જઈએ. વોટ ડીડ ધ સોંગ ડુ વેન ધ ચાઇલ્ડ ઇઝ અલોન. જ્યારે બાળક એકલું હશે ત્યારે આ માતાનું સોંગ શું કરશે? તો એ પર છે વિન્ડ ઇટ્સ આર્મ અરાઉન્ડ ધ ચાઇલ્ડ એટલે કે બાળકની આસપાસ વીંટળાઈ જશે. નંબર બી પર છે ટચ ધ ચાઇલ્ડ્સ ફોરહેડ, બાળકના કપાળને ટચ કરશે. બ્લેસ ધ ચાઇલ્ડ, બાળકને આશીર્વાદ આપશે. અથવા ડી પર છે સિટ બાય ધ ચાઇલ્ડ સાઇડ એન્ડ વિસ્પર ઇન ઇટ્સ ઇયર, તેની બાજુમાં બેસીને તેની કાનમાં બોલશે. તો આપણે જોયું તો જ્યારે બાળક એકલું હશે ત્યારે માતાનું સોંગ શું કરશે? તેની બાજુમાં બેસીને તેની કાનમાં કંઈક બોલશે. તો આપણો આન્સર અહીં આવે છે ડી. ત્યારબાદ છે નંબર 5, વોટ વિલ ધ સોંગ ડુ વેન ધ ચાઇલ્ડ ઇઝ ઇન ક્રાઉડ. માતાનું આ બાળક પાસે જે સોંગ છે તે જ્યારે બાળક ટોળામાં હશે ત્યારે શું કરશે? તો એ પર છે પ્રોટેક્ટ ધ ચાઇલ્ડ, બી પર છે ગાઈડ ધ ચાઇલ્ડ, સી પર છે બ્લેસ ધ ચાઇલ્ડ એન્ડ ડી પર છે વિસ્પર ટુ ધ ચાઇલ્ડ. પ્રોટેક્ટ એટલે રક્ષા કરવી, ગાઈડ એટલે માર્ગદર્શન આપવું, બ્લેસ એટલે આશીર્વાદ આપણને, વિસ્પર એટલે કાનમાં કહેવું. તો જ્યારે બાળક ટોળામાં એકલું હશે ત્યારે માતા શું કરશે? કે હું તારી રક્ષા કરીશ, આવું કહેતા હોય છે. તો અહીં તેનો આન્સર આવશે એ, પ્રોટેક્ટ ધ ચાઇલ્ડ. ત્યાર પછી નંબર 6 પર છે ધ સોંગ વિલ બી લાઇક બ્લેન્ક્સ ટુ ધ ચાઇલ્ડ્સ ડ્રીમ. આ જે સોંગ છે જે સોંગ છે તે કોના જેવું હશે? બાળકના સપનાઓમાં તે કોના જેવું હશે? તો એ પર છે મ્યુઝિક, બી પર છે મેજિક, મ્યુઝિક એટલે સંગીત, મેજિક એટલે કે જાદુ. સી પર છે અ પેર ઓફ વિંગ્સ એટલે કે પાંખો. ફાઉન્ડ ઓફ આર્મ્સ ઓફ લવ એટલે કે અહીં જ્યારે બાળકના સપનાઓમાં એક માતા
પાંખો તરીકેની ઉપના આપે છે કે તારા સપનાઓને હું પાંખો આપીશ. તો અહીં આપણો આન્સર સી થશે, અ પેર ઓફ વિંગ્સ. ત્યાર પછી નંબર 7, ધ સોંગ વિલ ટ્રાન્સપોર્ટ ધ ચાઇલ્ડ્સ હાર્ટ, એટલે કે ટ્રાન્સપોર્ટ કરવું એટલે એક જગ્યાએથી બીજી જગ્યા પર મૂકવું બાળકના હૃદય માટે. તો શું કહે છે? એ પર છે ટુ હિઝ પાથ, તેના રસ્તા પર. બીજું છે ટુ હિઝ ડ્રીમ્સ, એટલે કે તેના સપનાઓ પર. ત્રીજું છે ટુ ધ સ્કાય, એટલે આકાશ તરફ. અને ચોથું છે ટુ ધ વર્જ ઓફ ધ અનનોન, કે અજાણી અજ્ઞાત સીમા સુધી. તો આપણો આન્સર અહીં ડી આવશે, કે તેનું જે બાળકનું ટ્રાન્સપોર્ટ છે બાળકના હૃદયને કેવી રીતે મૂકશે? ટુ ધ વર્જ ઓફ અનનોન, એટલે કે આન્સર 7th નો ડી. ત્યારબાદ છે 8 નંબર, ધ સોંગ વિલ બી લાઈક અ ફેથફુલ સ્ટાર મીન્સ. અહીં તમારી પોએમમાં ધ સોંગ વિલ બી લાઈક અ ફેથફુલ સ્ટાર એની વાત કરવામાં આવી છે કે ફેથફુલ સ્ટારની. તો એનો મતલબ શું છે? તો એ ધ સોંગ વિલ બી અ શાઇનિંગ સ્ટાર ફોર ધ ચાઇલ્ડ, એક ચમકતો તારો છે. બી પર છે ધ સોંગ વિલ બી ધ સ્ટાર that will guide the child when he is in trouble, જ્યારે તે મુશ્કેલીમાં હશે ત્યારે તેને માર્ગદર્શન આપશે. સી પર છે ધ સોંગ વિલ હેલ્પ ધ ચાઇલ્ડ ટુ રીચ હોમ, ઘરે પહોંચાડવામાં મદદ કરશે. અને ચોથું છે ધ સોંગ વિલ ઓલવેઝ બી વિથ ધ ચાઇલ્ડ, આ ગીત છે હંમેશા બાળક સાથે રહેશે. તો આપણે જોયું કે સોંગ છે એ સ્ટાર બનીને તેને માર્ગદર્શન આપશે એની મુશ્કેલીઓમાં. તો આપણો આન્સર 8 નો બી આવશે. ત્યારબાદ નંબર 9, ધ સોંગ વિલ સિટ ઇન ધ પ્યુપિલ્સ ઓફ ધ ચાઇલ્ડ્સ આઈઝ એન્ડ. પ્યુપિલ્સ એટલે અહીં વિદ્યાર્થીઓ નહીં, પણ આપણે શું કહેલું? આંખની કીકી. તો એ આંખની કીકી તરીકે બેસશે ચાઇલ્ડ્સ આઈ, બાળકની આંખમાં. અને શું કરવાનું છે? તો એ પર છે હેલ્પ હિમ ટુ સી ઇન્ટુ ધ હાર્ટ ઓફ થિંગ્સ, હૃદયની જે વસ્તુઓ છે તેને જોવામાં મદદ કરશે. હેલ્પ હિમ ટુ સી એવરીથિંગ, બધી જ વસ્તુઓ જોવામાં મદદ કરશે. મેક ધેમ ટ્વિંકલ, એટલે કે આંખો આમ ટ્વિંકલ કરવામાં મદદ કરશે. મેક ધેમ ટીયરફુલ, એટલે કે આંખો ટીયર એટલે આંસુઓ, આંસુઓને માટે મદદ કરશે. તો આપણા 9માં આન્સર આવશે એ હેલ્પ હિમ ટુ સી ઇન ટુ હાર્ટ ઓફ થિંગ, હૃદયની જે બધી વસ્તુઓ છે, હૃદયમાં જેની દ્રષ્ટિ પહોંચાડવાની વસ્તુઓને દ્રષ્ટિ પહોંચાડવાની મદદ કરશે, આવું આપણે પોએમમાં જોયું હતું. તો આપણા 9th નો આન્સર આવશે એ. ત્યારબાદ છે નંબર 10, when the parents are no more with the child the song will, એટલે કે પેરેન્ટ્સ છે તે ક્યારે તેની સાથે નથી આ સોંગમાં? તો ટચ ધ ચાઇલ્ડ્સ ફોરહેડ, એટલે કે બાળકના કપાળ પર ટચ કરે છે. શાઇન ઇન ધ ચાઇલ્ડ્સ આઈસ, બાળકની આંખોમાં ચમકે છે. પ્લે ઇન ધ ચાઇલ્ડ્સ આર્મ્સ, એટલે કે બાળકના સાથે તેની હાથથી રમે છે. અને સ્પીક ઇન ધ ચાઇલ્ડ્સ લિવિંગ હાર્ટ, એટલે કે બાળકના ધબકતા હૃદયમાં બોલે છે. તો આપણે જોયું તો જ્યારે પેરેન્ટ્સ તેની સાથે નહીં હોય, તેની માતા તેની સાથે નહીં હોય, ત્યારે શું કરે છે કે તેના ધબકતા હૃદયમાં ગીત બનીને ગુંજશે, આવું માતા કહે છે. તો અહીં પણ તેનો મતલબ એ જ થશે કે આપણો આન્સર 10 ડી આવશે. ત્યારબાદ છે નંબર 11, વોટ ઇઝ ધ સિનોનિમ્સ, એટલે કે સમાનાર્થી શબ્દ ઓફ ધ વર્ડ્સ વિઝન. વિઝનનો સમાનાર્થી શબ્દ શું થશે? તો અહીં હાર્ટ, બી છે સાઇટ, સી છે આર્મ્સ અને 4 છે ડ્રીમ. હૃદય, દ્રષ્ટિ, આર્મ્સ એટલે કે હાથ એન્ડ ડ્રીમ્સ એટલે કે સપનાઓ. તો વિઝન એટલે કે દ્રષ્ટિ થશે અને વિઝનનો સમાનાર્થી શબ્દ અહીં બી સાઇટ આપેલું છે. તો આપણો આન્સર આવશે બી સાઇટ. ત્યારબાદ નંબર 12, વોટ ઇઝ ધ એન્ટોનિમ્સ. એન્ટોનિમ્સ એટલે કે વિરોધાર્થી શબ્દ ઓફ ધ વર્ડ કોર્સ, એટલે કે આ વર્ડનો વિરોધાર્થી શબ્દ શું છે? તો તેનો મતલબ એ બ્લેસિંગ એટલે કે આશીર્વાદ, અને કોર્સ એટલે કે પેલું તમે કહી શકો કે ગુસ્સો આપવો, આશીર્વાદને બીજું શ્રાપ આપવો, એવો થઈ શકે અહીંયા. બી એટલે સાયલેન્ટ, મૂંગા રહેવું. સી મ્યુઝિક અને ડી હાર્ટ. તો અહીં કર્સનો મતલબ થશે, વિરોધાર્થી શબ્દ થશે બ્લેસિંગ, એટલે આપણો
12નો આન્સર છે એ. તો અહીં આપણે 12 ટોટલ MCQ જોયા. તો તમે ફરીથી સ્ક્રીન પર જોઈ શકો છો. આજે આપણા 12 MCQ છે તે તમને અલગ અલગ રીતે એક્ઝામમાં પૂછાઈ શકે છે, જેનો તમે આન્સર આ રીતે વ્યવસ્થિત આપી શકો છો તમારી પોએમને, તમારા માય સોંગ સમજીને. સો અહીં આપણે MCQ વાળો પાર્ટ 3 ફિનિશ કરીએ છીએ.